તમારા ઘરમાં રાત્રે કોણ આવે છે? 3 સંકેત મળે તો સમજી જજો કે મોટું રહસ્ય ખુલવાનું છે. મિત્રો, આજે રાત્રે સૂતા પહેલાં તમારા ઘરનો મુખ્ય દરવાજો એકવાર જરૂર જોઈ લેજો, કારણ કે હવે જે વાત સામે આવવાની છે તેના પછી બની શકે કે તમને તમારા જ ઘરની કેટલીક જૂની ઘટનાઓ યાદ આવવા લાગે. એવી ઘટનાઓ જેને તમે ક્યારેય સંજોગ કહીને છોડી દીધી હતી. રાત્રે અચાનક ઊંઘ ઉડી જવી, બંધ રૂમમાં હળવો અવાજ સંભળાવો, સપનામાં વારંવાર કોઈ જૂની જગ્યા, મંદિર, વડીલ કે કોઈ ખાસ જીવનું દેખાવું અને પછી સવાર થતાં જ બધું સામાન્ય થઈ જવું. પરંતુ સવાલ એ છે કે જો આ બધું માત્ર સંજોગ છે તો એક જ પ્રકારના સંકેતો વારંવાર કેમ પુનરાવર્તિત થઈ રહ્યા છે? આખરે રાતના એ સન્નાટામાં કોણ છે જે તમને જગાડવા માંગે છે? કોણ છે જે તમારા પરિવારને આટલા લાંબા સમયથી જોઈ રહ્યું છે? કોણ છે જેણે ઘણીવાર તમારા પર અવારનવાર સંકટ છેલ્લે ક્ષણે ટાળી દીધું? હવે અચાનક તે તમારી પાસે શું ઈચ્છે છે? હા મિત્રો, આજે જે રહસ્ય ખુલવા જઈ રહ્યું છે તેનો સંબંધ માત્ર તમારી સાથે જ નહીં, તમારા આખા પરિવારની ઘણી પેઢીઓ સાથે છે. બની શકે કે તમારા ઘરના વડીલો આ રહસ્ય જાણતા હોય. બની શકે કે તમારા દાદા દાદીએ ક્યારેય તેનું નામ લીધું હોય. બની શકે કે તમારા ઘરના જૂના ઘરમાં તેના માટે કોઈ ખાસ જગ્યા પણ રહી હોય. પરંતુ સમયની સાથે બધું બદલાઈ ગયું. પેઢીઓ બદલાઈ ગઈ, ઘર બદલાઈ ગયા, શહેર બદલાઈ ગયા અને તેની સાથે એક એવી પરંપરા પણ પાછળ છૂટી ગઈ જેને કદાચ ભૂલવી ન જોઈતી હતી. હવે એ જ ભૂલાયેલી શક્તિ પ્રતીકોના માધ્યમથી જાણે ફરીથી દસ્તક આપી રહી છે. પણ ધ્યાન રાખજો, હું અત્યારે તેનું નામ નહીં જણાવું, કારણ કે તેનું નામ જાણતા પહેલાં તમારે 3 એવા સંકેત સમજવા પડશે. અને જો આ 3માંથી 2 સંકેત પણ તમારા જીવનમાં દેખાઈ રહ્યા છે તો આજની આખી વાત તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાની છે. પહેલો સંકેત રાત સાથે જોડાયેલો છે. શું તમારી આંખ છેલ્લા કેટલાક સમયથી અચાનક અડધી રાત પછી ખુલવા લાગી છે? ખાસ કરીને એ સમય જ્યારે ઘરમાં બિલકુલ શાંતિ હોય છે. તમે આંખ ખોલો છો, ઘડિયાળ જુઓ છો, થોડી સેકન્ડ સુધી સમજાતું નથી કે ઊંઘ કેમ ઉડી. ના કોઈ અવાજ, ના કોઈ ફોન, ના કોઈ વ્યક્તિ, છતાંય મન કહે છે કે જાણે કોઈએ તમને જગાડ્યા હોય. તમે પડખું ફેરવો છો અને ફરી સૂઈ જાઓ છો. પરંતુ 2-3 દિવસ પછી એ જ ઘટના ફરી બને છે. ક્યારેક કોઈ સપના પછી તો ક્યારેક કોઈ સપના વગર. અને સૌથી વિચિત્ર વાત એ છે કે તે સમયે અચાનક તમને કોઈ એવી વ્યક્તિ યાદ આવી જાય છે જે હવે તમારી સાથે નથી. કોઈ જૂનું ઘર યાદ આવે છે, કોઈ મંદિર યાદ આવે છે, કોઈ એવી જગ્યા યાદ આવે છે જ્યાં તમે વર્ષોથી નથી ગયા. અહીંથી જ પહેલું રહસ્ય શરૂ થાય છે, કારણ કે આધ્યાત્મિક પરંપરાઓમાં રાતના અંતિમ પ્રહરને માત્ર ઊંઘનો સમય નથી માનવામાં આવ્યો. તેને મનની અંદર દબાયેલા સંકેતો, સ્મૃતિઓ અને આધ્યાત્મિક ચેતના હોય એને જાગવાનો સમય પણ કહેવામાં આવ્યો છે. પરંતુ અસલી ચોંકાવનારી વાત હજુ બાકી છે. બીજો સંકેત તમારા ઘરના ઉંબરા અને તેની આસપાસ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં જો તમારા ઘરની આસપાસ કોઈ ખાસ જીવ, પ્રતીક કે દ્રશ્ય વારંવાર તમારી નજરમાં આવ્યું છે તો તેને તરત જ ડરથી ના જુઓ, પરંતુ એ જરૂર વિચારો કે તમારું ધ્યાન સતત એ જ વસ્તુ પર કેમ જઈ રહ્યું છે. એક દિવસ તમે રસ્તામાં તેને જોયું, બીજા દિવસે કોઈ તસવીરમાં અને ત્રીજા દિવસે સપનામાં. પછી કોઈ મંદિરમાં એ જ પ્રતીક સામે આવી ગયું. તમે કહ્યું સંજોગ, પરંતુ માત્ર આધ્યાત્મિક કથાઓમાં કહેવાયું છે જ્યારે કોઈ ભૂલાયેલી પરંપરા મનને પોકારે છે તો તે સીધા શબ્દોમાં નથી આવતી, તે પ્રતીકોમાં આવે છે. હવે હું અહીં પણ તેનું નામ નહીં લઉં, કારણ કે જે દિવસે તમને ખબર પડશે કે તે પ્રતીકનો સંબંધ કઈ દેવશક્તિ સાથે માનવામાં આવ્યો છે તે જ દિવસે આ આખી વાર્તાની દિશા બદલાઈ જશે. હવે ત્રીજો સંકેત સાંભળો, અને આ સંકેત સૌથી વધારે ખતરનાક એટલે છે કારણ કે તેને લોકો આધ્યાત્મિક સંકેત સમજવાને બદલે એકબીજાને દોષ આપવા લાગે છે. ઘરમાં અચાનક ઝઘડા વધવા, કારણ વગરની વાત પર ગુસ્સો, પૈસા આવતા જ વપરાઈ જવા, કામ થતાં બગડી જવું, ઘરનો કોઈ સભ્ય સતત પરેશાન રહેવું, કોઈની નોકરીમાં રૂકાવટ, કોઈનો વેપાર અચાનક ધીમો પડી જવો, કોઈ જૂનો વિવાદ ફરીથી ઊભો થવો, ભાઈ વચ્ચે અંતર, પતિ પત્ની વચ્ચે ગેરસમજ, અને સૌથી મોટી વાત, ઘરમાં હાજર દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે કંઈક તો બરાબર નથી ચાલી રહ્યું.
પણ કોઈ અસલી કારણ પકડી ના શકે. અહીં જ તમારે રોકાઈને તમારા પરિવારના ભૂતકાળ તરફ જોવું પડશે. મિત્રો, એક વાત તમારા ઘરના વડીલને પૂછજો કે આપણા ઘરમાં પહેલાં કયા દેવતાની પૂજા થતી હતી. બસ આ એક જ સવાલ અને પછી તેમનો ચહેરો જોજો. બની શકે કે તેઓ અચાનક કોઈ એવું નામ લે જે તમે વર્ષોથી નથી સાંભળ્યું. બની શકે કે તેઓ કહે કે તારા દાદા દર વર્ષે એક ખાસ મંદિરે જતા હતા. બની શકે કે તેઓ જણાવે કે ઘરના જૂના આંગણામાં કોઈ એક જગ્યાએ દીવો હોય એને જરૂર પ્રગટાવતા હતા. બની શકે કે તેઓ કહે કે અમાસના દિવસે તારી દાદી કંઈક ખાસ કરતી હતી. બની શકે કે તેઓ તમને એક વાત જણાવી દે જેને સાંભળીને તમારા શરીરમાં ધ્રુજારી વછૂટી જાય. કારણ કે એક જ વાત તમારી સાથે થઈ રહેલી ઘટનાઓ સાથે જોડાઈ શકે છે. અને હવે સૌથી મોટો પ્રશ્ન, જો ખરેખર કોઈ દિવ્ય પારિવારિક શક્તિ તમારી રક્ષાનું પ્રતીક રહી છે તો તે હવે અચાનક યાદ કેમ અપાવી રહી છે? શું તે નારાજ છે? શું ઘરમાં કોઈ મોટી ઘટના થવાની છે? શું કોઈ સંકટ ટળવાનું છે? અથવા તે તમને પહેલાંથી જ ચેતવણી આપી રહી છે? મિત્રો, વાર્તા અહીં જ સૌથી ઊંડી થઈ જાય છે. કારણ કે જૂના સમયમાં પરિવારો માત્ર મંદિરે જઈને પૂજા નહોતા કરતા. તેઓ ઘરની અંદર કેટલાક નિયમો પણ માનતા હતા. વડીલોનું અપમાન નહીં, મહિલાઓનું અપમાન નહીં, પૂજાના સ્થાનને ગંદુ ન રાખવું, ઘરમાં દરેક સમયે કંકાસ ન કરવો, પશુ પક્ષીઓને કારણ વગર કષ્ટ ન આપવું, પૂર્વજોને ભૂલવા નહીં. પરંતુ નવી જિંદગીની દોડમાં આ વસ્તુઓનું મહત્ત્વ ધીમે ધીમે ઓછું થતું ગયું. અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર જ્યારે પરિવાર પોતાના મૂળિયાથી ઘણો દૂર જતો રહે છે ત્યારે સંકેત પહેલાં ખૂબ જ હળવા લાગે છે. એક સપનું, એક અજીબ સંજોગ, રાત્રે અચાનક આંખ ખુલવી, કોઈ જૂના દેવસ્થાનનું ધ્યાન આવવું, કોઈ વડીલની કહેલી વાત યાદ આવી. પરંતુ જ્યારે આ બધી બાબતો વારંવાર નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે પરિવારની અંદર બેચેની વધવા લાગે છે. હવે હું તમને અહીં વધુ એક વાત જણાવવા માંગુ છું. શું તમારા જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ એવી ઘટના બની હતી જ્યાં તમને પૂરો વિશ્વાસ હતો કે હવે બહુ મોટું નુકસાન થશે, પરંતુ છેલ્લી ક્ષણે પરિસ્થિતિ પલટાઈ ગઈ? કોઈ દુર્ઘટના ટળી ગઈ, કોઈ ખોટા માણસની સચ્ચાઈ સમયસર સામે આવી ગઈ, કોઈ મોટું આર્થિક નુકસાન થતાં બચી ગયું, કોઈ ખોટો આરોપ લાગતા પહેલાં સત્ય સામે આવી ગયું, કોઈ બીમારી કે સંકટમાં અચાનક મદદ મળી ગઈ. જો એવું થયું છે તો એ દિવસને યાદ કરો. તેના એકાદ દિવસ પહેલાં તમને કોઈ સપનું આવ્યું હતું, કોઈ મંદિરે જવાનું મન થયું હતું, કોઈ વડીલે અચાનક ફોન કર્યો હતો, ઘરમાં દીવો પોતાની મેળે જ વધારે સમય સુધી પ્રગટતો રહ્યો હતો, કે પછી તમારું મન કારણ વગર કોઈ દેવતા તરફ ગયું હતું. આ જે નાના નાના ટુકડા છે જે આ રહસ્યને જોડે છે. અને હું તમને એ શક્તિની ઓળખની ખૂબ જ નજીક લઈ જઈ રહ્યો છું. ધ્યાન આપજો, આનો સંબંધ ધરતી સાથે પણ છે, તમારા કુળ સાથે પણ છે, તમારા પૂર્વજો સાથે પણ છે અને ભગવાન શિવ સાથે જોડાયેલો એક અત્યંત પ્રાચીન પ્રતીક સાથે પણ છે. તેનો સંબંધ છે. હવે કદાચ કેટલાક લોકોને અંદાજો આવવા લાગ્યો હશે, પરંતુ હજુ થોભો, નામ ન વિચારો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો વાર્તા માત્ર એટલી જ નથી. આ કોઈ એક દેવી શક્તિનો એકલો સંકેત નથી. આ 3 આધ્યાત્મિક પરંપરાઓનો સંગમ છે. અને આ જ કારણ છે કે અલગ અલગ લોકોને અલગ અલગ સંકેતો દેખાય છે. કોઈને સપનું, કોઈને જૂનું મંદિર, કોઈને સ્વર્ગસ્થ વડીલ, કોઈ એક ખાસ જીવ, કોઈને અચાનક ઘરમાં ચાલી રહેલા વિવાદ, કોઈને સતત આર્થિક રૂકાવટ અને કોઈને રાતના અંતિમ પ્રહરમાં વારંવાર જાગવું. હવે સૌથી મોટો ખુલાસો એ નથી કે તે કોણ છે. સૌથી મોટો ખુલાસો એ છે કે તે તમારી પાસે શું ઈચ્છે છે. અને સાંભળીને કદાચ તમને વિશ્વાસ ન થાય. તે તમારી પાસે પૈસા નથી માંગતો, તે સોનું નથી માંગતો, તે કોઈ કઠોર બલિ કે ડરામણી વિધિ નથી માંગતો. તે તમારી પાસે માત્ર 4 વસ્તુઓ ઈચ્છે છે. પહેલી વસ્તુ એવી છે જેને તમારા ઘરમાં છેલ્લા કેટલાક સમયથી કદાચ સતત તોડવામાં આવી રહી છે. બીજી વસ્તુનો સંબંધ સીધો પરિવારની મહિલાઓ અને વડીલો સાથે છે. ત્રીજી વસ્તુનો સંબંધ તમારા પૂર્વજો સાથે છે. અને ચોથી વસ્તુ, જો તમે તેને સમજી લીધી તો તમને એ પણ સમજાઈ જશે કે વારંવાર થતા કામ કેમ અટકી રહ્યા હતા અને ઘરમાં શાંતિ કેમ ઓછી થઈ રહી હતી. તેથી આગળની વાત બિલકુલ ન છોડતા, કારણ કે
હવે આપણે પહેલા સંકેત પરથી પડદો ઉઠાવવાના છીએ અને જેવો પહેલો પડદો ઉઠશે તમને સમજાવવા લાગશે કે રાત્રે તમારી ઊંઘ અચાનક કેમ ઉડી જાય છે, કેમ તમારું ધ્યાન વારંવાર એક જ પ્રતીક તરફ જાય છે, કેમ તમારા પરિવારના જૂના લોકોએ એ શક્તિને ક્યારેય સાધારણ નથી માની અને કેમ આજે આટલા વર્ષો પછી ફરીથી તેનું સ્મરણ તમારી સામે આવી રહ્યું છે. હવે જે નામ સામે આવવાનું છે તે જ જણાવશે કે તમારા ઘરના ઉંબરા સાથે જોડાયેલું એ જૂનું રહસ્ય આખરે છે શું, અને સૌથી મોટી વાત તે રાત્રે કેમ આવે છે અને આ વખતે તમારી પાસે શું ઈચ્છે છે. મિત્રો હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આજની વાત કોઈ સામાન્ય ધાર્મિક વાર્તા, સાધારણ સપના કે સંજોગની ચર્ચા નથી. છેલ્લા કેટલાક સમયથી જો રાતના સમયે તમારી ઊંઘ અચાનક ખુલી રહી છે, કોઈ અજાણી બેચેનીને કારણે તમે વારંવાર જાગી જાઓ છો, સપનામાં જૂનું ઘર, કોઈ મંદિર, શિવલિંગ, નાગ, કોઈ સ્વર્ગસ્થ વડીલ કે એવી જગ્યા દેખાય છે જેને તમે વર્ષોથી નથી જોઈ, તો આ વાત સાંભળતી વખતે તમારા મનને શાંત રાખો. બિલકુલ ડરશો નહીં, કારણ કે દરેક સપનું કોઈ ભવિષ્યવાણી નથી હોતું, દરેક અવાજ કોઈ રહસ્ય નથી હોતું અને દરેક ઘટના પાછળ કોઈ અલૌકિક કારણ નથી હોતું. પરંતુ ઘણીવાર આપણું મન, આપણી સ્મૃતિઓ અને આપણા પારિવારિક સંસ્કાર આપણને એવી વાત યાદ અપાવવા લાગે છે જેને આપણે લાંબા સમયથી ભૂલી ચૂક્યા હોઈએ છીએ. અને આજનું પહેલું રહસ્ય અહીંથી જ શરૂ થાય છે. તમારી સામે વારંવાર આવતું પહેલું પ્રતીક છે નાગ. હા મિત્રો, જો છેલ્લા કેટલાક દિવસો કે મહિનાઓમાં નાગ કે સાપ સાથે જોડાયેલું કોઈ અદૃશ્ય કે દ્રશ્ય તમારી સામે વારંવાર આવ્યું છે, ભલે સપનામાં, મંદિરમાં, તસવીરમાં, કોઈ ધાર્મિક ચર્ચામાં કે વાસ્તવિક જીવનમાં, તો તેને માત્ર ડરની દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. ભારતીય ધાર્મિક પરંપરાઓમાં નાગને ભગવાન શિવ સાથે જોડવામાં આવ્યો છે. નાગભૂમિ સંરક્ષણ અને ઘણી જૂની પારિવારિક પરંપરાઓનું પણ પ્રતીક રહ્યો છે. પરંતુ અહીં તમારે એક બહુ મહત્વપૂર્ણ વાત સમજવી પડશે. જો વાસ્તવિક જીવનમાં કોઈ સાપ દેખાય તો તેની પાસે જવાની, તેને પકડવાની કે તેને છેડવાની કોશિશ બિલકુલ ન કરો. સુરક્ષિત અંતર જાળવી રાખો અને જરૂર પડે તો સંબંધિત વન્યજીવ વિશેષજ્ઞની મદદ લો. શ્રદ્ધા પોતાની જગ્યાએ છે અને સુરક્ષા પોતાની જગ્યાએ. પરંતુ જો નાગનું પ્રતીક વારંવાર સપનામાં કે સ્મૃતિઓમાં આવી રહ્યું છે, તો સંભવ છે કે તમારું મન તમને તમારા પરિવારની કોઈ જૂની પરંપરાની યાદ અપાવી રહ્યું હોય. એકવાર તમારા દાદા દાદી કે પરિવારના જૂના લોકોની વાતો યાદ કરો. શું ક્યારેય તમારા ઘરમાં નાગપંચમીના દિવસે ખાસ પૂજા થતી હતી? શું કોઈ જૂના ખેતર, કૂવા, ઝાડ, ઘર કે જમીન પાસે કોઈ એવું સ્થાન હતું જેને છેડવાની વડીલો ના પાડતા હતા? શું પરિવારમાં કોઈ જૂનું શિવ મંદિર બહુ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું? શું કોઈ લગ્ન, બાળકના જન્મ કે નવા ઘરના નિર્માણ પહેલાં પરિવાર કોઈ ખાસ મંદિરમાં જતો હતો? શું તમારા દાદા દાદી કોઈ એક દેવતાનું નામ વારંવાર લેતા હતા? જો આમાંથી કોઈ વાત તમારા પરિવારમાં રહી છે, તો આ વાર્તાનો બીજો દરજ્જો ખુલી જાય છે. અને બીજું રહસ્ય જોડાયેલું છે તમારા કુળ દેવતા અને કુળ દેવી સાથે. મિત્રો, પહેલા પરિવાર માત્ર એક ઘરમાં રહેતા લોકોનો સમૂહ નહોતો. પરિવાર પોતાની પરંપરાઓ સાથે જોડાયેલો રહેતો. કોઈના કુળ દેવતા હતા, કોઈની કુળદેવી, કોઈના ગ્રામ દેવતા, કોઈનું શિવસ્થાન, કોઈનું દેવી મંદિર, કોઈનું હનુમાન સ્થાન. મોટા કામ પહેલાં પરિવાર પોતાના આરાધ્યને યાદ કરતો હતો. લગ્ન પહેલાં પૂજા થતી હતી. સંતાન થયા પછી દેવસ્થાન જવામાં આવતું હતું. નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલાં પરિવારની જૂની પરંપરા નિભાવવામાં આવતી હતી. પરંતુ સમય બદલાયો. લોકો ગામ છોડીને શહેર આવી ગયા. જૂના ઘર વેચાઈ ગયા. વડીલો એક એક કરીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. અને નવી પેઢીને ભણતર, નોકરી અને જીવનની દોડમાં એટલો સમય જ ન મળ્યો કે તે પૂછી શકે કે આપણા કુળ દેવતા કોણ છે, આપણું કુળસ્થાન ક્યાં છે, દાદા દાદી ક્યાં મંદિરમાં જતા હતા. અને ધીમે ધીમે પેઢીઓ જૂની જાણકારી સમાપ્ત થવા લાગી. અહીંથી જ ત્રીજું રહસ્ય જોડાય છે પિતૃઓ સાથે. શું ક્યારેય એવું બન્યું છે કે તમે સામાન્ય રીતે તમારું કામ કરી રહ્યા હો અને અચાનક કોઈ સ્વર્ગસ્થ દાદા દાદી, માતા પિતા કે વડીલની બહુ જલ્દી યાદ આવી જાય? કારણ વગર તમે બજારમાં હો અને અચાનક જૂના ઘરની યાદ આવી જાય. તમે રાત્રે સૂતા હો અને સપનામાં એ જ જૂનું આંગણું દેખાય, એ જ દરવાજો, એ જ દિવાલ, એ જ ખાટલો.
એ જ વડીલ તમને જોતા નજરે પડે અને જ્યારે ઊંઘ ખુલે તો થોડીવાર સુધી મન ભારે રહે. મિત્રો, તેનો અર્થ તરત એવો ન કાઢતા કે કોઈ અદૃશ્ય શક્તિ તમને બોલાવી રહી છે. ઘણીવાર આપણું મન પોતાના જીવનના મૂળિયાઓને યાદ કરે છે, પરંતુ આ આખા રહસ્યમાં સૌથી રસપ્રદ વાત એ છે કે 3 વસ્તુઓ એકસાથે જોડાઈ રહી છે: નાગનું પ્રતીક, કુળદેવતાની ભૂલાયેલી પરંપરા અને પિતૃઓની સ્મૃતિ. હવે કદાચ તમે સમજી રહ્યા હશો કે આજની આ વાત માત્ર એ નથી કે રાત્રે કોણ આવે છે. અસલી સવાલ એ છે કે તમને શું યાદ આપવામાં આવી રહ્યું છે. અને હવે સૌથી મોટો ખુલાસો શરૂ થાય છે. એ શક્તિ તમારી પાસે 4 વસ્તુઓ ઈચ્છે છે. પહેલી વસ્તુ ઘરની શુદ્ધતા. પરંતુ ધ્યાન રાખો, શુદ્ધતાનો અર્થ માત્ર પૂજા ઘરની સફાઈ નથી. તમે ઘણા ઘરોમાં જોયું હશે કે સવારે પૂજા થાય છે, ઘંટડી વાગે છે, દીવો પ્રગટે છે, પરંતુ તેના થોડા સમય પછી ઘરમાં ઝઘડો શરૂ થઈ જાય છે. ભાઈ સાથે વાત નથી કરતો, પતિ પત્ની એકબીજાનું સન્માન નથી કરતા, માતા પિતા સાથે ઊંચા અવાજે વાતો કરવામાં આવે છે, જૂની વાતોને લઈને રોજ મેણા મારવામાં આવે છે. તો ત્યાં માત્ર અગરબત્તી પ્રગટાવવાથી શાંતિ કેવી રીતે આવશે? ઘરની વાસ્તવિક શુદ્ધતા વ્યવહારથી શરૂ થાય છે. જો કોઈ વાતને લઈને લાંબા સમયથી મનમાં ગુસ્સો છે તો બેસીને વાત કરો. જો પૈસાને લઈને વિવાદ છે તો ચોખ્ખો હિસાબ કરો. જો કોઈ સંબંધીએ ગેરસમજ ઊભી કરી છે તો સચ્ચાઈ સમજો. જો પરિવારનો કોઈ સભ્ય જવાબદારી નથી નિભાવી રહ્યો તો નારાજગી દબાવવાને બદલે શાંતિથી વાત કરો. કારણ કે ઘણીવાર જેને લોકો ઘરની નકારાત્મક ઉર્જા કહે છે તેની પાછળ અસલી કારણ હોય છે વર્ષોથી જમા થયેલી નારાજગી. હવે બીજી માંગ, ઘરની મહિલાઓ અને વડીલોનું સન્માન. મિત્રો, જો ઘરની માં સવારે સૌથી પહેલાં ઉઠે, આખા ઘર માટે કામ કરે, બીમારીમાં પણ જમવાનું બનાવે અને બદલામાં તેને અપમાન મળે તો ઘરનો માહોલ સારો કેવી રીતે થશે? જો પત્નીની દરેક વાતને નાની સમજવામાં આવે, જો દીકરીની ઈચ્છાને દર વખતે દબાવવામાં આવે, જો વહુને માત્ર જવાબદારીઓ મળે, સન્માન નહીં, જો વૃદ્ધ પિતા એક રૂમમાં બેસીને કોઈની સાથે વાત કરવાની રાહ જોતા રહે, તો ત્યાં બહારથી ગમે તેટલી પૂજા કેમ ના હોય, અંદરની શાંતિ તૂટવા લાગે છે. એટલા માટે જો કંઈક બદલવું છે તો સૌથી પહેલાં સન્માન પાછું લાવો. ત્રીજી માંગ છે પૂર્વજોનું સ્મરણ. આના માટે તમારે કોઈ બહુ મોટી વિધિ કરવી જરૂરી નથી. કોઈ જરૂરિયાતમંદને ભોજન આપવું, કોઈ વડીલની મદદ કરો, પક્ષીઓ માટે પાણી રાખો, કોઈ અસહાય વ્યક્તિની સહાય કરો અને ક્યારેક ક્યારેક પોતાના સ્વર્ગસ્થ માતા પિતા, દાદા દાદી કે પૂર્વજોને યાદ કરીને મનમાં જ કહો કે તમે જે જીવન આપ્યું તેના માટે આભાર. પરંતુ એક બહુ મહત્વપૂર્ણ વાત, જો તમારા માતા પિતા જીવિત છે તો તેમની સાચી સેવા સૌથી પહેલાં કરો. જીવિત માતા પિતાને દુઃખ આપીને પિતૃઓના નામે દાન કરવું એ અધૂરો ભાવ છે. ચોથી માંગ છે પોતાના કુળદેવતાને ઓળખો. જો તમને તમારા કુળદેવતા કે કુળદેવીનું નામ ખબર છે તો સારી વાત છે. જો નથી ખબર તો ઘરના વડીલોને પૂછો. મામા, કાકા, મોટા બાપા, ફોઈ, દાદાના ભાઈ, જૂના સંબંધી કોઈને પણ પૂછો. પોતાના પૈતૃક ગામના લોકો પાસેથી જાણકારી લો. જૂના મંદિરો વિશે તપાસ કરો. દાદી કઈ દેવીનું નામ સૌથી વધુ લેતા હતા? દાદા કયા મંદિરમાં જતા હતા? લગ્ન પછી પરિવાર કયા સ્થાને માથું ટેકવતો હતો? આ જાણકારી જાણવાની કોશિશ કરો. બની શકે કે તરત જવાબ ના મળે, પરંતુ શોધ કરતાં કરતાં તમને તમારા પરિવારની એવી વાર્તા ખબર પડી જાય જેનો તમે આજ સુધી અંદાજો પણ નહોતો. હવે અહીં વાર્તા વધુ ઊંડી થાય છે કારણ કે આવનારા સમયમાં તમારી સામે એક મોટો નિર્ણય આવી શકે છે. આ ધન સાથે જોડાયેલો હોઈ શકે છે, સંબંધથી, પરિવારથી, જમીન કે સંપત્તિથી, નોકરીથી કે કોઈ એવી વ્યક્તિથી જે લાંબા સમય પછી તમારી જિંદગીમાં પાછી આવી શકે છે. અને આ સમયે તમારે 3 ભૂલોથી બચવાનું છે. પહેલી, ઉતાવળ. કોઈ પણ મોટો નિર્ણય માત્ર ભાવનાઓમાં આવીને ન લો. બીજી, ખોટી વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ. અને ત્રીજી, સૌથી ખતરનાક, ડરના કારણે ખોટા નિષ્કર્ષ પર પહોંચી જવું. જો કોઈ સપનું આવી ગયું, રાત્રે ઊંઘ ઉડી ગઈ, ઘરના થોડા દિવસ તણાવ વધી ગયો, ઘરમાં કોઈ કામ અટકી ગયું, તો તરત એવું ન માની લો કે કોઈ મોટી નકારાત્મક શક્તિ તમારી પાછળ પડી ગઈ છે. ડર માણસની વિચારવાની ક્ષમતા ઓછી કરી દે છે અને ડરના સમયે જ ખોટા લોકો ફાયદો ઉઠાવે છે. કોઈ વ્યક્તિ કહે છે કે તમારા ઘરમાં બહુ મોટો દોષ છે, તરત હજારો કે લાખોની વિધિ કરાવવી પડશે.
તો પહેલાં વિચારો. ભગવાનના નામે ડરાવનારા દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. તમારી આસ્થા તમારી શક્તિ હોવી જોઈએ, નબળાઈ નહીં. હવે ધનની વાત, જો અચાનક કોઈ વ્યક્તિ મોટી આર્થિક તક લઈને આવે અને કહે કે આજે જ પૈસા રોકવા પડશે, આ મોકો ફરી નહીં આવે. ગેરંટી છે થોડા દિવસોમાં પૈસા બમણા થશે. કોઈને કહેતા નહીં. તો સૌથી પહેલાં રોકાઈ જાઓ. કાગળ વાંચો, શરત સમજો, જરૂર હોય તો કોઈ જાણકારની સલાહ લો. કોઈના કહેવા પર તરત રોકાણ ન કરો. વાંચ્યા વગર સહી ન કરો. યાદ રાખો, ઘરની રક્ષા માત્ર પૂજાથી નથી થતી, સમજદારીથી પણ થાય છે. હવે સંબંધોનો સંકેત પણ બહુ મહત્વપૂર્ણ છે. કોઈ જૂની વ્યક્તિ પાછી આવી શકે છે, જૂનો પ્રેમી, જૂનો મિત્રો, કોઈ સંબંધી કે કોઈ એવો માણસ જેની સાથે તમારો સંબંધ તૂટી ચૂક્યો હતો. તે કહી શકે છે કે મારાથી ભૂલ થઈ, હું બદલાઈ ચૂક્યો છું, એક મોકો વધુ આપી દઉં. હવે તમારે માત્ર તેની વાત નથી સાંભળવાની, તેના કર્મ જોવાના છે. શું તેણે પોતાની ભૂલ માની? શું તેણે ખરેખર પોતાનો વ્યવહાર બદલ્યો? શું તે તમને સન્માન આપી રહ્યો છે કે પછી તે માત્ર પોતાની કોઈ જરૂરિયાતને કારણે પાછો આવ્યો છે? યાદ રાખો, જીવનમાં પાછી આવનારી દરેક વ્યક્તિ આશીર્વાદ નથી હોતી. કેટલાક લોકો માત્ર એટલા માટે પાછા આવે છે જેથી તમને ખબર પડે કે હવે તમે પહેલાં જેવા નથી રહ્યા. હવે પરિવારની વાત, ઘરમાં કોઈ જૂની વાત અચાનક સામે આવી શકે છે. સંપત્તિનો મામલો, જમીનનો મામલો, જૂના ભાગલાનો પ્રશ્ન, કોઈ છુપાયેલો કાગળ, કોઈ વડીલનો નિર્ણય કે વર્ષો જૂનો વિવાદ. જો આવું થાય તો ગુસ્સામાં તે જ દિવસે નિર્ણય ન કરતા. પૂરું સત્ય સાંભળજો, કાગળ જોજો, રેકોર્ડ તપાસજો, કારણ કે અડધું સત્ય ઘણીવાર આખા પરિવારમાં આગ લગાવી દે છે. અને હવે પેલું અડધી રાતવાળું રહસ્ય, જો તમારી આંખ રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી જાય છે તો ગભરાશો નહીં. રૂમમાં કોઈ પડછાયો ન શોધતા, કોઈ ડરાવણી કલ્પના ન કરતા, શાંત રહેજો. પોતાના ઈષ્ટદેવનું નામ લેજો. ઓમ નમઃ શિવાય 11 વાર બોલી શકો છો. હનુમાનજીનું સ્મરણ કરી શકો છો. પછી પોતાના કુળદેવતા, માતા પિતા અને પૂર્વજોને મનમાં જ પ્રણામ કરજો. બસ આટલું. જો કોઈ સપનું સતત ઘણીવાર દેખાય તો સવારે તેને લખી લો. થોડા દિવસો પછી જુઓ કે તેમાં કઈ વસ્તુ વારંવાર દેખાઈ રહી છે. જૂનું ઘર, મંદિર, વડીલ, નાગ, પાણી, કોઈ ખાસ સ્થાન. પરંતુ તેને જોઈને ડરવાનું નથી, તેને માત્ર સમજવાનું છે. હવે તમારા ઘરના મુખ્ય દ્વારને પણ જુઓ. શું ત્યાં લાંબા સમયથી ભંગાર જમા છે? તૂટેલો સામાન, જૂના બૂટ, નકામા ડબ્બા. શું ઉંબરાની સફાઈ નથી થઈ? તેને સાફ કરો. જો પહેલાં તમારા ઘરમાં મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટતો હતો, કોઈ ધાર્મિક ચિહ્ન લગાવવામાં આવતું હતું કે કોઈ ખાસ પરંપરા નિભાવવામાં આવતી હતી, તો પોતાના વડીલને પૂછો કે આ કેમ કરવામાં આવતું હતું. સંભવ છે આ એક સવાલથી જ પરિવારનું બહુ જૂનું રહસ્ય ખુલી જાય. અને આવનારા દિવસોમાં 4 સંકેતો પર ધ્યાન આપો. અચાનક કોઈ જૂના મંદિરે જવાનું મન થવું, કોઈ વડીલનું પરિવારની જૂની પરંપરા વિશે કંઈક જણાવવું, ઘરની સફાઈમાં જૂની ધાર્મિક વસ્તુ, ફોટો કે પુસ્તક મળવું, અથવા અચાનક પૈતૃક ગામ, જૂના ઘર કે કુળસ્થાનની ચર્ચા શરૂ થવી. આને તરત ચમત્કાર ન માની લો, પરંતુ તેને પૂરી રીતે નજરઅંદાજ પણ ન કરતા. બની શકે કે આ બહાને તમને પહેલીવાર ખબર પડી કે તમારા પરિવારનું વાસ્તવિક કુળ સ્થાન ક્યાં છે. અને હવે આ આખી વાર્તાનું અંતિમ રહસ્ય સમજો. જે શક્તિને તમે રાત્રે અવારનવાર કોઈ દેવતા સમજ્યા, તેની વાસ્તવિક હાજરી કદાચ કોઈ ડરામણા પડછાયામાં નથી. તે તમારી દાદી દ્વારા પ્રગટાવવામાં આવેલ દીવો છે. તે પિતાએ આપેલી શીખ છે. તે દાદાની કહેલી ચેતવણી છે. તે માની પ્રાર્થના છે. તે તમારા કુળ દેવતાની પરંપરા છે. તે તમારા પિતૃઓની સ્મૃતિ છે. તે ભગવાન શિવ સાથે જોડાયેલી નાગ શ્રદ્ધા છે. અને આ બધાનો સંદેશ એક જ છે: પોતાના મૂળિયાઓને ન ભૂલો. પોતાના ઘરને માત્ર ઈંટ અને દિવાલનું માળખું ન બનવા દો. તેને પરિવાર બનાવીને રાખો. જો ઘરમાં ઝઘડો છે તો સમાધાન શોધો. જો ધન રોકાઈ રહ્યું છે તો પોતાના ખર્ચ અને નિર્ણયને જુઓ. જો કોઈ દગો આપી રહ્યું છે તો આંખ બંધ કરીને ભરોસો ના કરો. જો કોઈ જૂની વ્યક્તિ પાછી ફરે તો તેના શબ્દો કરતાં વધુ તેના કર્મ જુઓ. જો તમને પોતાના કુળ દેવતાનું નામ નથી ખબર તો તેને જાણવાની કોશિશ કરો. પોતાના માતા પિતાનું સન્માન કરો. ઘરની મહિલાઓનું સન્માન કરો. વડીલોની વાત સાંભળો. પૂર્વજોને યાદ કરો. અને સૌથી મહત્વપૂર્ણ,
ડરમાં નહીં, વિવેકમાં રહો. કારણ કે સાચી દેવકૃપા તમને ભયભીત નથી કરતી, તે તમને સાચું અને ખોટું ઓળખવાની બુદ્ધિ આપે છે. તો હવે કદાચ તમને જવાબ મળી ગયો છે. તે રાત્રે કેમ આવે છે, તે કોણ છે અને આ વખતે તમારી પાસે શું ઈચ્છે છે. તે તમને ડરાવવા નથી આવતો, તે તમને તમારા મૂળિયાની યાદ અપાવવા આવે છે. તે ઈચ્છે છે કે તમે પોતાના કુળને ન ભૂલો, પોતાના પૂર્વજોનું સન્માન કરો, પોતાના ઘરમાં શાંતિ બનાવી રાખો અને કોઈ પણ મોટા નિર્ણયોમાં વિવેકનો સાથ ન છોડો. જતાં જતાં માત્ર એક વાત યાદ રાખજો કે જે ઘરમાં શ્રદ્ધા હોય, માતા પિતાનું સન્માન હોય, મહિલાઓની ઇજ્જત હોય, વડીલોના આશીર્વાદ હોય અને પરિવારમાં એકતા હોય, તે ઘરની સૌથી મોટી રક્ષા કોઈ અદૃશ્ય શક્તિ પહેલાં પોતે એ પરિવારની સકારાત્મક શક્તિ કરે છે. જય તમારા આરાધ્ય દેવની.